અમદાવાદમાં કચરાની ગાડીઓમાં માટી અને પથ્થરો ભરી વધુ વજન બનાવતી કૌભાંડ આચરવામાં આવ્યું। અમદાવાદના મેમનગર વિસ્તારમાં એક ડોર ટુ ડોર કચરો લઈ જતી ગાડીનો ડ્રાઈવર માટી અને પથ્થરો ભરી રહ્યો હતો। એક જાગૃત નાગરિકે તેનો વિડીયો કેદ કર્યો। આ વાયરલ વિડીયોમાં ડ્રાઈવરે પોતે પણ ગાડીમાં માટી નાખી હોવાનું કબૂલી રહ્યું છે। જો કે કચરાની ગાડીમાં પથ્થરો કે માટી ભરાયું હોય તેવી આ કોઈ પહેલી ઘટના નથી। આ પૂર્વે પણ વારંવાર વિડીયો અધિકારીઓને બતાવવામાં આવ્યા, પરંતુ એએમસી તંત્રને કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યવાહી કરવામાં રસ જ નથી। माटी भरा माटी केम भरा हाँ तो माटी नाखी वजन करो तमे लोग केटलो करो रोज ना थोड़ी ज भरी बहु माटी ना भराय बका तो हमने नुकसान ना जाए आटली बड़ी तो माटी भर दे तो ना अंदर कचरो है ने तो કેટલી બધી આ માટી ભરી છે થઈ ગઈ 10 સવાલ અંદર તો આ યાર બહુ માટી ભરે તમે લોકો ના યાર આટલી બધી માટી ભરાતી હે સાહેબ બોલતા નહીં તમને સાહેબ લોકો નહીં બોલતા હા સાહેબો નહીં બોલતા માટી ભરો તો બોલે વાન વધારે ના થોડીક જ ભરી છે એવું કે સાહેબ ના તો બરાબર તો કોણ સાહેબ તારો સાહેબ કોણ તારે સાહેબ કોણ તારો વિક્રમભાઈ તો આ માટી ભરો તો બોલતા નહીં કઈ વિક્રમભાઈ તમને પણ હવે નહીં ભરવાનું થાય પણ આટલી બધી માટી ભરી લેવાની કે આ કેટલી બધી માટી ભરી છે જોજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કચરો ભરવાની ગાડી છે તે અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે। કચરાની ગાડીમાં શાકભાજી ભરવાની હોય કે માટી ભરવાની હોય, આવી અનેક સમસ્યાઓના કારણે આ ગાડી વિવાદોમાં આવી ચૂકી છે। હું અત્યારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં છું કે જ્યાં આજે સવારે એક વિડીયો વાયરલ થયો છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરો ભરવાની ગાડી છે તે કચરો ભરવાની ગાડીમાં માટી ભરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો તે રીતે અહીંયા માટીના જે ઢગ છે તે પડ્યા છે, તે માટીના ઢગમાંથી માટી લઈ અને કચરો ભરવાની ગાડીમાં માટી ભરવામાં આવી રહી હતી। જો કે કોર્પોરેશનની આ ગાડીઓ જે છે તે અનેક વખત આવા વિવાદોમાં ફસાઈ ચૂકી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે આ પ્રકારની જે ગાડીઓ છે તેને લઈને શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું। કેમેરામેન વિજયસિંહ ડોટ સાથે ન્યાતિ ત્રિવેદી, TV9 અમદાવાદ। અમદાવાદના મેમનગર વિસ્તારમાં કચરાની ગાડીમાં માટી ભરવામાં આવી હોવાના મુદ્દે મેયરનું ધ્યાન દોરવામાં આવ્યું। મેયરે તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનું આપ્યું આશ્વાસન, પરંતુ ખરેખર કડક કાર્યવાહી થાય છે ક્યારે તે જોવું રહ્યું। હજુ સુધી મારી પાસે આ માહિતી આવી નથી, પણ જ્યારે આપના માધ્યમથી મને આ ખબર પડી છે કે આવું કચરો ભરતી વાનમાં માટી ભરવામાં આવી છે તો એની ચોક્કસ તપાસ કરવામાં આવશે અને જે તે કોન્ટ્રાક્ટર હશે એને કડકમાં કડક સજા કરીને એની પેનલ્ટી